ને ખાસ કરીને હમણાં આવતા હતા આપણે હિંમતનગર થી, તો ભલા બુટલેગરો અને ભાજપના મળતિયાઓ ભેગા થઈ અને પોલીસના નામે વિરોધ કરવા આવ્યા હતા. મેં જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહીં, ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બુટલેગરોએ મોકલેલા લોકો હતા. પણ વિરોધ શેનો કરે છે? આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો? કેટલાના વિસ્તારમાં મળે? હાથ ઊંચો કરો તો. પાણી ના મળે ગુજરાતમાં, પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે. અને કદાચ હવે તો પેલું ગૂગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે, લોકેશન પર સીધી જ ડિલિવરી થાય. અને આ દારૂની જોડે જોડે જે ડ્રગ્સ ની બધી વધી છે, એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ ગયું. આ ગુજરાતના યુવાનો નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય છે. આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે. અને એ પરિવારે જયારે યાત્રાની શરૂઆત થઈ ધીમાથી, ત્યારે થરાદ ખાતે રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું, પણ દારૂની રેલમછેલ છે. પોલીસને અમે વારંવાર કહેવા જઈએ છે, પણ પોલીસ હપ્તા લે છે એટલે કોઈ કાર્યવાહી નથી કરતી. અને રજૂઆત સાંભળીને આપણા ધારાસભ્ય જિગ્નેશભાઈને પોલીસ સ્ટેશન મોકલ્યા. ત્યાં જઈને જે રજૂઆતો કરી એ જિગ્નેશભાઈની રજૂઆત નથી, પણ આખા ગુજરાતની માતાઓ બહેનોનું જે દર્દ હતું એ દર્દની રજૂઆત હતી. અને સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહમંત્રીમાં એક છાંટાની જો શરમ હોત તો આ રજૂઆત સાંભળીને એણે સામેથી કેવું જોઈતું તો કે જે પોલીસ સ્ટેશનમાં એક ટીપુ પણ દારૂ મળશે, આ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, એક ટીપુ પણ દારૂ મળ્યો તો એ પોલીસ સ્ટેશનના બધાને સસ્પેન્ડ કરી દઈશ એવો એને ઓર્ડર કરવો જોઈતો તો. પણ જાણે પેલા બુટલેગરોની વકીલાત કરતા હોય, જાણે પેલા હપ્તાખોરો એમના ભાગીદારોનો બચાવ કરતા હોય, જે ઉઘરાણું કરનારા વહીવટદારો હોય, એને બચાવવાની ભાષામાં એમ કે કોંગ્રેસના ધારાસભ્યો સંસ્કારી નથી. આ દારૂ ડ્રગ્સના પૈસા લઈ અને ગાંધીનગરમાં બેઠા બેઠા ઉત્સવોને તાઇફા કરો. જે ભાજપના બળતિયાઓ પાસે સાયકલના ઠેકાણા નતા, એ આજે મોટી મોટી મર્સિડીઝ ને ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરતા થયા. એ હપ્તાખોરીના રાજને કારણે થયા છે, ભ્રષ્ટાચારને કારણે થયા છે. અને ગુજરાતના લોકોનો જે આક્રોશ છે એને વ્યક્ત થાય, એની રજૂઆત થાય, એના માટે વિરોધ થાય, તેનો અવાજ દબાવવા માટે પોલીસના નામે વિરોધ કરવા નીકળ્યા. અરે ભાઈ, સાચો પોલીસ તો જઈને પૂછો કે જ્યારે એના શપથ લે છે ત્યારે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર સંવિધાનની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના શપથ લે છે. અને સાચો પોલીસ વાળો હોય, એક કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય, જે પ્રમાણિક છે, સાચો છે, પ્રજા માટે કામ કરે છે, એને કોઈનો ડર લાગતો નથી. પણ જે પેલા વહીવટદારો છે, જે હપ્તા લેનારા છે, જે હપ્તા ગાંધીનગર પહોંચાડનારા છે, એવા લોકોને હવે બીક લાગવા માંડી છે કે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ડ્રગ્સનો મુદ્દો લઈને આવશે, આ લોકોને ખુલ્લા પાડશે, આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છીએ પૈસા ક્યાંથી આવશે? અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને લાગે છે કે દર મહિને નીચે વાળા તો 10% પૈસા ખાય છે, પણ 90% જે હપ્તો આવે છે તો ગાંધીનગર પહોંચે છે. આજે ગામે ગામ બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જેને કેવું હોય, જ્યાં રજૂઆત કરવી હોય કરો, મારો હપ્તો તો છે ગાંધીનગર પહોંચે છે, મારો કોઈ વાળ પણ વાંકો કરવાનો નથી. એવી શેખી ગામે ગામના બુટલેગરો મારે છે. એટલા માટે મારે છે કે ગાંધીનગરમાં જેની જવાબદારી છે રાજ્યનો ગૃહમંત્રી, આજે બુટલેગરોનો વકીલ હોય એવી ભાષામાં વાત કરે છે. હમણાં અહીંયા આગળ આપણે હિંમતનગર વિરોધ કર્યો, મેં બહેનોને પૂછ્યું
કે બહેનો દારૂ વેચાય છે, બરોબર છે? એનો એમની પાસે જવાબ નતો. મેં કીધું કે આ ડ્રગ્સ ના લીધે તમારા છોકરાઓ ભવિષ્ય બરબાદ થશે એવું તમે ઈચ્છો છો? તો એનો એમની પાસે કોઈ જવાબ નતો. મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે, હપ્તા લેવાય છે, તમને ખબર છે? તો એનો કોઈ એમની પાસે જવાબ નતો. મેં પૂછ્યું તમારામાંથી કેટલા લોકો પોલીસ પરિવારના છે? તો બધા મોઢું સંતાડતા હતા. એનો સ્પષ્ટ મતલબ છે કે જે સાચો પ્રમાણિક પોલીસ વાળો છે એને આનાથી કોઈ ચિંતા નથી, પણ જે ભ્રષ્ટાચારીઓ છે, હપ્તા લેનારા છે અને હપ્તા ગાંધીનગરમાં પેલા ગૃહમંત્રી કે સરકારને પહોંચાડનારા છે, એમના પેટમાં તેલ રેડાયું છે અને એ લોકો આ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવા માટે રસ્તા પર આવ્યા હતા. પણ અમે આવકારીએ છીએ, આ તો લોકશાહી છે. તમે આવો, ખુલ્લામાં વિરોધ કરો, જાહેરમાં કોઈ પણ ગામના કોઈ પણ ચોકમાં આવો, ચર્ચા કરવા માટે અમારો કોંગ્રેસનો એક એક આગેવાન તૈયાર છે. અમે જ્યારે પોલીસ વાળાને જરૂર પડી હોય, એની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોય, એના પેપર ફૂટ્યા હોય, અનામતની વાત આવી હોય, દરેક વખત અમે ગુજરાતના સામાન્ય પોલીસ વાળાનો અવાજ બન્યા છે. અને આજે પણ સલામ કરીએ છીએ જે પ્રમાણિક પોલીસ વાળા છે એને, પણ જે ભ્રષ્ટાચારીઓ છે, હપ્તાખોરો છે, વહીવટદારો છે, એને છોડવામાં નહીં આવે. એ પણ આજે ડંકાની ચોટ પર એટલી જ મજબૂતાઈથી કહીએ. હમણાં ગઈકાલે અંબાજી હતા, તુષારભાઈ ને બધા અમે હતા, દર્શન કરીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને બહાર આવ્યા.